મિત્રો આગળ તમે છે ને ફંડામેન્ટલ્સ બધું ભણતા હવે કેવું છે થોડા ઘણા ગ્રામરના મુદ્દા આપણે શરૂ કરીએ એટલે તમને ધીમે ધીમે ક્રમે ક્રમે થોડું થોડું વ્યાકરણ આવડતું જાય બરાબર ને અંગ્રેજીનું વ્યાકરણ છે બહુ સરળતાથી તમને નહીં પણ જો તમે ઈચ્છો ને તો તમારા ઘરમાં કોઈ મોટી ઉંમરના દાદા દાદી હોય ને તમારા મમ્મી પપ્પાને શીખવું હોય ને તો એમને શીખવી દેવાની વાત છે આપણે આજે બરાબર ને ચલો ધ્યાન રાખજો જો આજે આપણે ભણવું છે મિત્રો પર્સનલ પ્રોનાઉનને આ નાઉન છે ને નાઉન એને નામ કહેવાય ગુજરાતીમાં પ્રોનાઉનને કહેવાય સર્વનામ અને પર્સન એટલે વ્યક્તિ થાય પર્સન એટલે શું થાય પર્સન મતલબ વ્યક્તિ તો પર્સનલ એટલે વ્યક્તિવાચક સર્વનામ આપણે ભણવા છે વ્યક્તિવાચક સર્વનામ મતલબ કે માણસ માટે વ્યક્તિ માટે કેવા કેવા સર્વનામ વાપરી શકાય દોસ્તો તો જો વ્યક્તિ માટે કેવા કેવા સર્વનામ વાપરી શકાય હું તમને લિસ્ટ બતાવું છું આવા સર્વનામ વપરાય દોસ્તો વ્યક્તિ માટે જો જે વ્યક્તિ બોલતી હોય જે વ્યક્તિ બોલે ને તે પહેલો પુરુષ કહેવાય જે સાંભળે ને જે વ્યક્તિ વાતને સાંભળતી હોય ને દાખલા તરીકે અત્યારે કોણ બોલે છે હું બોલું છું ને તો હું પહેલો પુરુષ છું તમે બધા સાંભળો છો ને તો તમે બીજો પુરુષ છો હા સાંભળે તે શું કહેવાય બીજો પુરુષ તો ત્રીજો પુરુષ કોને કહેવાય વ્યાકરણમાં 3 પુરુષ આવે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ મજાની વાત શું છે ખબર છે અંગ્રેજી વ્યાકરણ હોય ગુજરાતી વ્યાકરણ હોય કે હિન્દી વ્યાકરણ હોય એમાં સ્ત્રી ના આવે મહિલા ના આવે પુરુષો જ આવે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ ચોથો પુરુષ એ ના હોય 3 પુરુષ આવે પહેલો પુરુષ બીજો પુરુષ અને ત્રીજો પુરુષ કોને કહેવાય તો કે બોલનાર અને સાંભળનાર સિવાય અન્ય તમામ વ્યક્તિ કે વસ્તુ બધું શું કહેવાય ત્રીજો પુરુષ જે બોલે મિત્રો દાખલા તરીકે હું બોલું છું હું એટલે અંગ્રેજીમાં હું એટલે શું કહેવાય તો કે સાહેબ અંગ્રેજીમાં હું એટલે આઈ કહેવાય માની લ્યો કે ક્યારેક અમે તમને ભણાવવા માટે એકથી વધારે ફેકલ્ટી આવ્યા એટલે કે હું છું ને મારી સાથે સાથે એક બીજા સરે છે અથવા તો એક બીજા મેડમે છે અમે બે એક સાથે તમને ભણાવીએ છીએ હું છું ને મારી સાથે સાથે ધર્મ સર છે અમે બે તમને ભણાવીએ છીએ હું છું ને મારી સાથે સાથે પ્રકાશ દાયમા સર છે જયેશ સર છે અને જયેશ સરની સાથે બાલા સર છે બાલા સર એટલે નિખિલ પટેલ સર તો બે તમને એક સાથે ભણાવતા હોય 3 ભણાવતા હોય ક્યારેક એવું થાય તો હું ના કહેવાય ત્યારે શું કહેવાય અમે કહેવાય અમે એટલે અંગ્રેજીમાં શું કહેશું વી કહેશું તો પહેલા પુરુષમાં કયા શબ્દો આવે દોસ્તો આઈ અને વી આઈ એટલે હું અને વી એટલે અમે સાંભળે કોણ તો સાંભળનારને આપણે યુ જ કહીએ એક વચનમાં યુ કહેવાય ને બહુવચનમાં યુ કહેવાય આ એક વચન કહેવાય દોસ્તો આને બહુવચન કહેવાય તમે એક તમારામાંથી હું કોઈ એકને કહેતો ભાઈ તું બેન તું તારે ધ્યાન રાખીને સાંભળવાનું છે ક્લાસમાં બેઠા હોય આવું કહીએ ને મેં તમને મારી સામે જ બેઠા છો તમે તો મને દેખાવ છો તો હું કહીશ કે ભાઈ તું આ લખી લેતો તું ઇટ મીન્સ યુ તમને કોઈ એકને કહું તો આ યુ કહેવાય એકથી વધારે મિત્રો હોય તો યુ ઓલ તમે બધા ત્યારે આ યુ હોય સ્પેલિંગ તો યુનો એ જ આવે પણ બંનેનો અર્થ અલગ છે આપણે હમણાં ગુજરાતી અર્થ પણ લખી દઈએ અને ત્રીજો પુરુષ એટલે કોઈ પુરુષ હોય તો આપણે સી કહીએ હી કહીએ મહિલા હોય તો આપણે સી કહીએ અને નિર્જીવ વસ્તુ હોય કે પશુ પંખી હોય તો આપણે એને શું કહીએ ઈટ કહીએ અને આ ઝાઝા ભેગા થાય તો એને ધે કહેવાય જો હવે તમે એને પહેલાં અહીંયા ધ્યાન રાખીને શું સમજી લેવાનું છે જોઈ લ્યો જરા પહેલો પુરુષ બીજો પુરુષ ત્રીજો પુરુષ પહેલો પુરુષ એક વચન આય પહેલો પુરુષ બહુવચન વી બધાનું ગુજરાતી લખી દઉં હા લખી દો ને સાહેબ તો મજા આવે તમે બધા નોટ બનાવો છો ને સરખી રીતે હું છે ને વર્ષના અંતે આપણું આ બધું જ હું તમને જેટલું મારે તમને બહુ બધું સ્પોકન ઇંગ્લિશ ભણાવવું છે બહુ બધા તબક્કામાં ભણાવવાનું છે તમને બધાને સુપર ડુપર હોશિયાર કરી દેવાના છે ઇંગ્લિશમાં તો બધું અંગ્રેજી પૂરું થાય ને ત્યારે હું પછી જાહેરાત કરીશ કે ગુજરાતમાંથી સારામાં સારી નોટ જે 10 મિત્રોએ બનાવી 20 મિત્રોએ બનાવી હોય એની નોટને આપણે અહીંયા મંગાવીશું
અને એ નોટમાંથી જેની ખૂબ સરસ નોટ હશે ને એને હું મારા હાથે સ્પેશિયલ ઇનામ આપીશ. હો, આઈ એટલે ગુજરાતીમાં શું થાય? હું. વી એટલે અમે અથવા તો આપણે, અમે કહી શકાય અને આપણે પણ કહી શકાય વી એટલે. યુ એટલે કોઈ એક માણસ હોય તો તું અને એકથી વધારે માણસો હોય તો તમે. ક્યારેક એક હોય તોય તમે કહેવાય. દાખલા તરીકે આપણા કોઈ વડીલ હોય અને એમને આપણે એવું કહીએ કે યુ આર માય ગ્રાન્ડફાધર, તો એમ ના કહેવાય તું મારા દાદા છો. શું કહેવાય? તમે મારા દાદા છો, કારણ કે વડીલ છે, આપણા દાદા છે. જો મિત્રો તમે બધાય ખાસ એ ધ્યાન રાખજો, આપણા માટે એ અત્યંત જરૂરી છે. કદાચ તમે ભણવામાં 1% ઓછો લાવશો ને, એક નહીં 5% ઓછા લાવશો ને તોય ચાલશે, પણ તમારામાં શિસ્ત હોવી જોઈએ, સંસ્કાર હોવા જોઈએ. રોજ સવારમાં વહેલા ઉઠીને આપણે આપણા ઘરની અંદર આપણા તમામ વડીલોને, દાદા દાદી સાથે છે તો દાદા દાદીને, મમ્મી પપ્પાને, બધાને પગે લાગવું જોઈએ. તમારી સાથે બીજા કોઈ વડીલ રહે છે તો એમને તમારે પગે લાગવું જોઈએ. અને એ બધાને સરસ હસતા મોઢે સવારમાં ઉઠાડે તો તરત ઉઠી જવું જોઈએ અને એમની સાથે હસતા મોઢે સરસ વાતચીત કરીને એમના આશીર્વાદ લઈને પછી તમારે સ્કૂલે કે ટ્યુશન ક્લાસમાં જવાનું હોય. અને ત્યાં જાઓ ને તો ત્યાંના શિક્ષકોને ખૂબ આદર કરવો પડે. શાળાના શિક્ષકોને આપણે પગે લાગવું જોઈએ એમને. તો એમના જે આશીર્વાદ મળે છે ને, વડીલોને જે આશીર્વાદ મળે છે એ વિશેષ મળે છે. એટલે દાદાજીને એમ ન કહેવાય તું મારા દાદા છો, તમે મારા દાદા છો. બરાબર ને? હી એટલે તે, પુરુષ માટે વપરાય. સી એટલે તેણી, સ્ત્રી માટે વપરાય. ઈટ એટલે તે, નિર્જીવ પશુ પક્ષી માટે વપરાય. અને ધે એટલે તેઓ. ધે એટલે શું થાય? તેઓ. એકથી વધારે હોય. દાખલા તરીકે તમને આઈ, વી અને યુ સિવાયનો ચોથો કોઈ પણ શબ્દ લખે, દુનિયાનો કોઈ પણ શબ્દ, આઈ ન લખ્યું હોય, વી ન લખ્યું હોય ને યુ ન લખ્યું હોય તો બીજા દરેક શબ્દોને ત્રીજો પુરુષ કહેવાય. બોલે તે પહેલો પુરુષ. બોલનાર પોતાના માટે કયા શબ્દો વાપરી શકે? તો કે આઈ. કોઈ એક જ માણસ બોલતો હોય ને તો એમ કે આઈ. આઈ. દાખલા તરીકે હું એમ કહું આઈ એમ મહેશ આહજોલિયા, હું મહેશ આહજોલિયા છું. અમે બે હોય તો એવું કહું કે વી આર ટીચર્સ, અમે શિક્ષકો છીએ, 2 જણા ભણાવીએ છીએ. તો વી શબ્દ વાપરીએ. હવે આપણે ક્યારે આવે? તો જોજો, આપણે એટલે શું દોસ્તો? તો કે અમે પ્લસ તમે બરાબર આપણે. યાદ રાખજો ખાસ. જેમ કે હું તમને અત્યારે જણાવું, આ લેક્ચર પૂરો થાય ને પછી અમે આઈસ્ક્રીમ ખાઈશું. અમે, હો, તમે નહીં. અમે આઈસ્ક્રીમ ખાઈશું. તમે એમ કહો સાહેબ અમે ગુલ્ફી ખાવાના છીએ. તમે નહીં. અને જો હું એવું બોલું મિત્રો કે આપણે ચોકલેટ ખાઈશું, તો આપણે એટલે કોણ? હું અને તમે બે ભેગા થાય એટલે શું બને? આપણે બને. અમે મતલબ કે તમે નહીં, આપણે મતલબ કે અમે અને તમે, અથવા તો હું અને તમે બે ભેગા થાય એટલે શું બને? આપણે. સમજાશે? ચલો આગળ જઈએ. એટલે કે આઈ, વી અને યુ સિવાય ગમે તે લખ્યું હોય, ગમે તે. માની લ્યો ક્યાંક આવું લખ્યું સાહેબ સાયકલ, તો સાયકલ એટલે આઈ, વી અને યુ ના કહેવાય ને, તો એને ત્રીજો પુરુષ કહેવાય. સાયકલ એટલે ઈટ કહેવાય, ખબર પડે ને? આવું લખ્યું હરેશ, તો હરેશ એટલે આઈ, વી અને યુ નથી ને, નથી એટલે એને ત્રીજો પુરુષ કહેવાય ને. હરેશના માટે આપણે કયો શબ્દ વાપરીએ? હી. તો હી ત્રીજો પુરુષ એક વચન કહેવાય. માની લ્યો કે આપણને હાર્દી લખેલું જોવા મળ્યું, હાર્દી, તો હાર્દી એટલે તો કે આઈ, વી અને યુ નથી સાહેબ, નથી એટલે એને ત્રીજો પુરુષ કહેવાય. હાર્દી એકલું જ લખ્યું છે એટલે હાર્દીને એક વચન કહેવાય. ને હાર્દી માટે આપણે કયો શબ્દ પ્રયોગ કરીએ? સી નામનું સર્વનામ વાપરીએ. તો ક્યાં કયું સર્વનામ વપરાય એ તમને સમજણ પડે છે બધા મિત્રોને? આજે તો બહુ જ આરામથી આપણે ખાલી આઈ અને યુ 2 જ સર્વનામ મારે તમને આ લેક્ચરમાં ભણાવવા છે, બહુ આરામથી. પછી બીજા લેક્ચરમાં પાછા હી, સી ને ઈટ ભણાવીશ. ત્રીજા લેક્ચરમાં તમને યુ ને ધે ભણાવીશ. બધું બહુ આરામથી ધીમે 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 તમને મસ્ત સમજાઈ જાય ને એમ જ ભણાવવાનું છે. હા, એટલે પહેલો પુરુષ કોને કહેવાય? જે બોલે તેને કહેવાય. પહેલા પુરુષના સર્વનામ 2 છે, આઈ અને વી. બીજો પુરુષ કોને કહેવાય? સાંભળે તેને કહેવાય. બીજા પુરુષનું સર્વનામ એક જ છે પણ 2 અલગ અલગ લખાય. 2 યુ, સ્પેલિંગ તો એક જ હોય. એક કોઈ એક વ્યક્તિ માટે વપરાય ત્યારે આ વપરાય ને એકથી વધારે વ્યક્તિઓ માટે વપરાય ત્યારે આ વપરાય. ત્રીજો પુરુષ એટલે કે બોલનાર ને સાંભળનાર સિવાયની સમગ્ર દુનિયાને આપણે ત્રીજો પુરુષ કહીએ છીએ. ત્રીજા પુરુષમાં જો કોઈ પુરુષ હોય તો એના માટે હી શબ્દ વપરાય, જો કોઈ મહિલા હોય તો એના માટે સી શબ્દ વપરાય, જો કોઈ નિર્જીવ શબ્દ પશુ પક્ષી ઝાડપાન હોય તો ઈટ શબ્દ વપરાય. અને હું એમ કહું કે હરેશ, નરેશ એન્ડ મહેશ, તો કેટલા થયા?
એ એક બેન ત્રણ થયા ને તો એને એક વચન કહેવાય કે બહુવચન? બહુવચન કહેવાય. તો એ હરેશ, નરેશ એન મહેશ માટે કયો શબ્દ વપરાય? દે. મેં સાયકલ લખી મિત્રો તો સાયકલને ઈટ કહેવાય, પણ હું સાયકલને એસ લગાડી દઉં તો હવે દે કહેવાય. કારણ કે સાયકલ એટલે ઝાઝી સાયકલ થઈ. ઝાઝી સાયકલ એટલે તે ના કહેવાય, તેઓ કહેવાય ને, એટલે દે કહેવાય. તો હી, સી, ઈટ અને ધે છે એને ત્રીજો પુરુષ કહેવાય. હી, સી, ઈટ ને એક વચન કહેવાય, જ્યારે ધે ને ત્રીજો પુરુષ બહુવચન કહેવાય. હા, જો તમને અહીંયા પાછું વિગતવાર ફરીથી ટેબલ આપ્યું જો. પર્સનલ પ્રોનાઉન પર્સન. પર્સનને એટલે આપણે બધાનું ગુજરાતી લખવું હોય તો ગુજરાતી અંગ્રેજી લખતા જ હોય. પર્સન એટલે વ્યક્તિ. વ્યક્તિ અહીંયા પુરુષ એવો શબ્દ લખીએ છીએ ને તો પુરુષ જ લખી. પર્સન મતલબ કે પુરુષ. સિંગ્યુલર મતલબ કે એક વચન. પ્લુરલ મતલબ કે બહુવચન. તમે બધા મિત્રો ધીમે ધીમે સ્પેલિંગ પણ તૈયાર કરતા જજો હો. જો આ પર્સનનો સ્પેલિંગ તૈયાર કરવાનો, સિંગ્યુલરનો તૈયાર કરવાનો, પ્લુરલનો પણ તૈયાર કરવાનો, બરાબર ને? પછી જો ફર્સ્ટ એટલે કે પહેલો પુરુષ, સેકન્ડ એટલે કે બીજો પુરુષ, અને થર્ડ એટલે કે ત્રીજો પુરુષ. ત્રણ પુરુષો જ હોય, મહિલા ના હોય એવું મેં તમને કીધું હતું. હા, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. એક વચન અને બહુવચન. આ કોણ? પહેલો પુરુષ કોણ? બોલે તે. બીજો પુરુષ કોણ? સાંભળે તે. ત્રીજો પુરુષ કોણ? અન્ય તમામ. બોલનાર, સાંભળનાર સિવાય દુનિયાના તમામ શબ્દો. આઈ, યુ, હી, સી, ઈટ, વી, યુ, ધે. આટલા જ અહીંયા આવે બધાનું ગુજરાતી. તો આપણે આગળ લખી દીધું એટલે ફરી ગુજરાતી લખવાની જરૂર નથી ને. તમને સમજણ પડશે, બરોબર ને? ચલો, અહીંયા ફર્સ્ટ એટલે કે ફર્સ્ટ પર્સન. ફર્સ્ટ પર્સન મતલબ કે પહેલો પુરુષ. હા, ચાલો ત્યારે આગળ જઈએ આપણે. હવે તમે આઈ શબ્દનો પ્રયોગ ક્યાં કરો છો? આઈ અને યુનો પ્રયોગ ક્યાં થાય આપણે એ જોવું છે. આઈ એટલે ગુજરાતીમાં શું કહેશું આપણે? હું. અને યુ એટલે જો કોઈ એક વ્યક્તિ હોય તો તું, અને એકથી વધારે વ્યક્તિ હોય તો તમે. તમે વિદ્યાર્થીઓ છો. તું હિના છે, તું હાર્દી છે, તું જ્ઞાન છે, તો ત્યાં તું શબ્દ વપરાય. હા, તો હું અને તું ક્યાં ક્યાં વપરાય? હે, હું અને તું ભેગા થાય તો આપણે બને. હો, તો આપણે જોઈએ. ચલો, હું આઈ શબ્દ, આઈનું ગુજરાતી થાય હું. ક્યાં વપરાય? તો જે વ્યક્તિ બોલતી હોય ને, બોલનાર વ્યક્તિ પોતાના માટે વાપરી શકે. બોલનાર વ્યક્તિ પોતાના માટે, એટલે તમારે કોઈકને તમારી ઓળખાણ દેવી છે તો તમે બોલીને જ દેતા હોય ને ઓળખાણ. લખીને દો તો એ તમારા માટે જ લખવાનું હોય તમારે. એટલે જેમ કે હું કોઈકને કહું તો એવું કહું કે આઈ એમ મહેશ આહાજોલિયા. એટલે મેં મારા માટે કયો શબ્દ વાપર્યો? આઈ એમ મહેશ આહાજોલિયા. હું મહેશ આહાજોલિયા છું. એમ તમે તમારું નામ કહી શકો. આઈ એમ એટલે આઈ એટલે હું. કોના માટે વપરાય? બોલનાર વ્યક્તિ પોતાના માટે વાપરે. જ્યારે બોલનાર પોતે જ કંઈક હોય, એટલે કે હું શિક્ષક છું એવું મારે કહેવું હોય તો મારે શું કહેવાનું થાય? આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. જો માણસનું નામ આવે ને એને નામ કહેવાય. આને શું કહેવાય? નામ કહેવાય. માણસ માટે વપરાયેલું નામ હોય ને એટલે એને ગુજરાતીમાં કહેવાય વ્યક્તિવાચક નામ. શું કહેવાય? વ્યક્તિવાચક નામ. વ્યક્તિવાચક નામ હોય ને એટલે પહેલો અક્ષર કેપિટલ આવે. કોઈ પણ વિદ્યાર્થી મિત્રો, તમે તમારા બધા મિત્રો માટે, ગમે તેના માટે તમારું નામ છે, દાખલા તરીકે કોઈનું નામ જ્ઞાન છે તો GYAN. મારી દીકરીનું નામ હાર્દી છે તો HARDI. મારા દીકરાનું નામ ધર્મ છે તો DHARMA. તો ધર્મ લખ્યું તો D કેપિટલ લખો, હાર્દી લખ્યું તો H કેપિટલ લખો, જ્ઞાન લખ્યું તો G કેપિટલ લખો. હા, સમજાય છે? જ્ઞાન એ મારા દીકરાનું નામ છે. હા, તો આ પહેલો અક્ષર છે દોસ્તો કેપિટલ લખવાનો જ્યારે માણસ માટે નામ લખાણું હોય ત્યારે. બરોબર? આ માણસ કંઈક હોય એવું બતાવવું હોય તો પહેલો અક્ષર કેપિટલ લખવાની જરૂર નથી. બરાબર ને? તો અહીંયા તમારે કેપિટલ લખવાની જરૂર નથી. એટલે અને પાછું જ્યારે છે ને માણસ માટેનું નામ ના હોય ને, કોઈક હોદ્દો હોય ને, તો એની પર આગળ તમે આર્ટિકલ વાપરો. આપણે આગળ આર્ટિકલ નામનું ચેપ્ટર ભણીશું, વિગતવાર ભણીશું કે એ ક્યાં વપરાય, એન ક્યાં વપરાય, કેવી રીતે વપરાય, બધું વિગતવાર સમજીશું. બરાબર? એટલે માણસ કંઈક હોય તો એ પોતાના માટે આઈ વાપરે.
કોઈ ક્રિયા કરે ત્યારે આઈ સર્વનામ વપરાય. હું કંઈક ક્રિયા કરું, દાખલા તરીકે હું અત્યારે તમને ભણાવી રહ્યો છું, તો આઈ એમ ટીચિંગ. તમે અત્યારે લેક્ચર જોઈ રહ્યા છો ને તમે તમારા માટે કહો તો શું કહેવાય? આઈ એમ વોચિંગ. તમે ખાઈ રહ્યા હોય દોસ્તો તો તમે શું કહો? આઈ એમ ઈટિંગ. સમજાય ને? ચાલો, તો ત્યારે શું વપરાય? આઈ વપરાય મિત્રો. અને વર્તમાન કાળમાં ક્રિયાપદ લખવાનું થાય, સહાયકારક ક્રિયાપદ, તો શું વપરાય? આઈની સાથે એમ વપરાય. યાદ રાખજો, આઈની સાથે શું વપરાય? એમ વપરાય. અને યુની સાથે વાપરવાનું થાય ને તો શું વપરાય? આર વપરાય. વર્તમાન કાળમાં. ભૂતકાળ હોય તો અલગ શબ્દો આવે, આપણે આગળ ભૂતકાળ પણ ભણીશું. તો જો થોડાક ઉદાહરણ જોઈએ આપણે, એટલે તમને વિશેષ ખબર પડે. હું હાર્દી છું, આવું ગુજરાતીમાં તમે કહેતા હોય. તમારું એ બધા મિત્રોનું નામ છે ને, તો જેમ કે હું જનક છું, હું મીના છું, હું ભાર્ગવ છું, હું તૃપ્તિ છું, હું તન્મય છું. હે, આવું તમે હું કર્તવ્ય છું આવું કહો ને, હું ખુશી છું આવું બોલીએ ને આપણે. તો હું એટલે જો અંગ્રેજી આનું કરવાનું થાય ને મિત્રો, એટલે હું એટલે શું કહેવાય? આઈ કહેવાય. પછી એમ લખવાનું અને પછી નામ લખવાનું. આઈ એમ હાર્દી. સામે લખીને જ આપ્યું છે આઈ એમ હાર્દી. હા, હું મોહન છું. જો મેં તમને હમણાં કીધું કે માણસ માટે નામ લખો તો પહેલો અક્ષર કેપિટલ લખવાનો. હવે તમે બધા મોટા થઈ ગયા એટલે નાનું નહીં રહેવાનું, એચ નાનો નહીં કરવાનો, મોટો લખવાનો. આઈ એમ હાર્દી. હું મોહન છું તો શું આવે મિત્રો? આઈ એમ મોહન. મોહનનો સ્પેલિંગ તમને મેં આગળ નામ લખતા શીખડાયું છે, એટલે હવે તમને નામ લખતા આવડે છે. મો એટલે એમ ઓ, હ એટલે એચ એ, અને ન એટલે એન. આઈ એમ મોહન. હું મોહન છું. હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર. શિક્ષક એટલે હોદ્દો થયો. કોઈ હોદ્દો આવે તો એની આગળ આપણે આર્ટિકલ લખવાનો થાય, એટલે આઈ એમ અ ટીચર. આમાં એવું ન લખાય આઈ એમ અ મોહન. માણસનું નામ હોય ત્યારે આર્ટિકલ લખવાનો હોય નહીં. હું ગાયક છું તો ગાયક એટલે હોદ્દો થયો, તો અ સિંગર. સિંગર એટલે ગાયક થાય. ન આવડતું હોય તો યાદ રાખજો, સિંગ એટલે ગાવું. સિંગ એટલે શું થાય? ગાવું. અને જે ગાય, ગાનાર વ્યક્તિ હોય એને આપણે ગાયક કહીએ. ગાયક એટલે શું લખાય? સિંગર. જેમ દોસ્તો ટીચ એટલે ભણાવવું. ટીચ એટલે શું થાય? ભણાવવું. અને જે ભણાવે એને શું કહેવાય? તો કે TEACH, ટીચ લખીને પાછળ શું લખવાનું? ER એટલે શિક્ષક. એમ સિંગ એટલે ગાવું, અને ER એટલે સિંગર એટલે ગાયક. બરાબર? હું વૈભવ છું તો આઈ એમ વૈભવ. વૈભવનો સ્પેલિંગ એ આવડે ને, આવી રીતે લખ્યું હોય વૈભવ. તો આમાં શું છે? તો કે સાહેબ વ પ્લસ અઈ છે, એટલે વનો વી અને એ આઈ, અઈ નો થાય. પછી ભ એટલે શું હોય? તો કે સાહેબ ભ પ્લસ અ હોય. ભ અડધો હોય એટલે બી એચ, અને અનો એ, અને વનો વી. આઈ એમ વૈભવ. હું ચતુર છોકરો છું. તો જો હું એટલે તો બધાને ખબર પડે કે આઈ. છું એટલે શું કહેવાય? એમ. હવે ખાલી છોકરો ન કીધું, શું કીધું? ચતુર છોકરો. તો અ ક્લેવર, અને છોકરાને શું કહેવાય? બોય. આઈ એમ અ ક્લેવર બોય. આવું લખવાનું થાય. શું લખવાનું થાય? આઈ એમ અ ક્લેવર બોય. આજે એક કામ કરીશું આપણે. તમને છે ને એક આ લેક્ચરની બાજુમાં એક PDF અપલોડ કરીને અમે આપીશું. એ PDF છે ને એની અંદર હું તમને થોડીક પ્રેક્ટિસ આપીશ, જેમાં મેં તમને ગુજરાતી લખીને આપ્યું હોય ને તો તમારે એનું ઇંગ્લિશ લખવાનું, અને મેં તમને ઇંગ્લિશ લખીને આપ્યું હોય ને તો તમારે એનું ગુજરાતી લખવાનું. થોડી ખાલી જગ્યાએ આપીશ. 2-3 એક્સરસાઇઝ હશે એમાં, એ તમારે જાતે સોલ્વ કરવાની. પછી એક દિવસ પછી તમને એનું વિડીયો સોલ્યુશન પણ જોવા મળશે મિત્રો. હા, ચલો હવે યુ ક્યાં વપરાય? યુ એટલે તું અથવા તો તમે. કોઈ એક હોય તો તું. એક માણસ માટે સામાન્ય રીતે આપણે તું વાપરીએ, અને બહુવચન હોય, એકથી વધારે માણસો હોય તો તમે વાપરીએ, અથવા તો માનવાચક શબ્દ હોય, તમારે માન આપવું પડે એવું હોય તો એવા સમયે આપણે યુ એટલે શું કહેવી? તમે. બરાબર? ચાલો, સાંભળનાર માટે, સામેની વ્યક્તિ માટે હું બોલું છું અત્યારે, તમે સાંભળો છો, તો હું શું કહું? યુ
એક છો કે વધારે છો? વધારે છો. તો યુ આર સ્ટુડન્ટ્સ, યુની સાથે આર વપરાય. શું વપરાય? આર. અને એકથી વધારે વિદ્યાર્થીઓ છો ને, તો યુ આર સ્ટુડન્ટ્સ. શું લખાય? તમે વિદ્યાર્થીઓ છો. હા, જ્યારે સામેની વ્યક્તિ કંઈક હોય, મેં કીધું તમે વિદ્યાર્થી છો, માની લો કે તમે શિક્ષક છો, તમે ડૉક્ટર છો, તો આવું લખાય, યુ આર અ ડૉક્ટર. તમે ડૉક્ટર છો. તમે નર્સ છો, તમે એન્જિનિયર છો, તમે શિક્ષક છો, તો તમે છો એવું લખવું એટલે યુ આર અને પદ લખવાનું થાય. કોઈ ક્રિયા કરે ત્યારે યુ સર્વનામ વપરાય. દાખલા તરીકે યુ આર સિંગિંગ, તમે ગાઈ રહ્યા છો, તો શું લખાય? યુ આર સિંગિંગ. યુ આર વોચિંગ, તમે જોઈ રહ્યા છો. યુ આર રાઇટિંગ, તમે લખી રહ્યા છો. યુ આર રીડિંગ, તમે વાંચી રહ્યા છો. યુ આર લિસનિંગ, તમે સાંભળી રહ્યા છો. તેની સાથે વર્તમાન કાળનું ક્રિયાપદ શું વપરાય? આર વપરાય. આર ક્યાં વપરાય દોસ્તો? યુની સાથે શું વાપરવાનું? આર વાપરવાનું. મજા આવે ને? અત્યારે નોટ નહીં લખવાની હો, લેક્ચર જોતા હોય ત્યારે સાથે નોટ નહીં લખવાની, પછી જ લખવાની. પછી આરામથી આની પીડીએફ મળે, પીડીએફમાંથી નોટ બનાવી લેવાની. પહેલાં ભણવાનું લેક્ચર, એ જ દિવસે નોટ બનાવી લેવાની. સરસ અક્ષરે 2 કલરની 3 કલરની પેન લઈને મસ્ત નોટ બનાવવાની. હં, જો થોડાક ઉદાહરણ આપ્યા. તું પૂજા છે, તો તું એટલે શું થાય? યુ. અને છે એટલે શું થાય? આર. અને પૂજા એટલે પૂજા. પૂજાનું કાંઈ ના થાય. તો યુ આર પૂજા. તે અમિતાભ, તમે અમિતાભ સર છો. જો માન આપ્યું. અમિતાભ બચ્ચન તો 80 વર્ષના છે. આપણને એમ લાગે કે અમિતાભ અથવા તો બચ્ચન આવો શબ્દ આપણે વાપરીએ, પણ એ આપણી દાદાજી, તમારા દાદાજી નહીં, મારા દાદાજીની ઉંમરના જેવડા કહેવાય. મારા 44 વર્ષ થયા, મારા ફાધર છે એમના 67 વર્ષ થયા. મારા દાદા હોય તો અત્યારે 87, 88, 89 વર્ષના હોય, તો અમિતાભ બચ્ચન 80ની લાઈનમાં તો આવી જ ગયા છે. તો એમને શું કહેવાય? યુ આર અમિતાભ સર. યુ આર અમિતાભ સર. તમે અભિનેતા છો. અભિનેતાને શું કહેવાય દોસ્તો ઇંગ્લિશમાં? અભિનેતા એટલે એક્ટર. શું કહેવાય? જેમ ટીચર એમ એક્ટર. તો એક્ટરની આગળ એન લાગે એટલે શું આવે? યુ આર એન એક્ટર. એ અને એન આપણે હવે 4-5 લેક્ચર પછી ભણીશું. એ ક્યાં વપરાય અને એન ક્યાં વપરાય. આને આપણે આર્ટિકલ કહીએ છીએ. શું કહીએ છીએ? આર્ટિકલ. તમને આ બધું જ વ્યાકરણ છે, બહુ આરામથી બહુ મસ્ત રીતે ભણાવવાનું છે. હા, તમે સારા નૃત્યકાર છો, તો યુ આર સારા એટલે ગુડ, નૃત્યકાર એટલે ડાન્સર, અને નામ હોય આવું નામ, હોદ્દો હોય તો આર્ટિકલ વપરાય. યુ આર અ ગુડ ડાન્સર. તું પિતા છે, તો યુ આર ફાધર. પિતા, માતા, ભાઈ, બહેન આવું કાંઈ લખો તો આર્ટિકલ લખવાનો નહીં. હા, તું સુંદર છોકરી છે, તો સુંદર એટલે શું થાય? બ્યુટીફુલ. સ્પેલિંગ ના આવડતું હોય તો યાદ રાખજો, બ્યુટીફુલ 2 કટકા પડવાના. BEAUTIFUL 3 કટકા પડવાના. અથવા તો બ્યુટીનો પહેલાં તૈયાર કરો, BEAUTI, પછી ફૂલ તો આવડે જ બધાને, FUL. હા, BEAUTIFUL અથવા BEAUTIFUL. આવી રીતે બોલીને યાદ રાખી લેવાનો. તું સુંદર છોકરી છે, તો યુ આર અ બ્યુટીફુલ ગર્લ. ચલો, યુના ઉદાહરણ જોઈ લીધા. હવે ફરી એકવાર આપણે યાદ કરીએ. મેં તમને અત્યારે 2 જ વસ્તુ શીખડાવી. હું છું, તું છે, તમે છો. આની વચમાં જે હોય એ પાછળ લખવાનું થાય. હું છું એટલે આઈ એમ. તું છે એટલે યુ આર. કોઈ એક માણસ હોય ને તો તું છે લખાય ને તમે છો લખો તો યુ આર તો આવે જ. પણ તમે છો હોય ને ત્યારે યુ આર પછી બહુવચન આવે. જેમ કે જોજો, હું અહીંયા લખી દઉં, હું મહેશ છું, તું હાર્દી છે, તમે બાળકો છો. બરોબર ને? તો હવે જે શબ્દ આપણે આમાં નવો ઉમેર્યો ને, મહેશ એટલે આઈ એમ મહેશ. મજા આવી જાય ને? આવી હે ને? મોજ કરો છો ને બધાય? નોટ બનાવજો, મસ્ત નોટ બનાવજો. કારણ કે જિંદગીમાં આગળ વધવું હોય ને તો મહેનત કરતા શીખવી પડે. અને એ તમે જે કરો છો ને એમાં મહેનત કરવાની. તમે અત્યારે શું કરો છો?
સાહેબ અમે અત્યારે ભણીએ છીએ તો ભણવાના કામમાં સરસ મહેનત કરી લેવાની, તો એ મહેનત આખી જિંદગી સાથે રહે. હા, પછી અહીંયા શું કીધું? હાર્દી. તો યુ આર હાર્દી. બાળકો એટલે ચિલ્ડ્રન. બાળક હોય ને તો ચાઇલ્ડ કહેવાય ને, ઝાઝા બાળકો હોય તો શું કહેવાય? ચિલ્ડ્રન કહેવાય. આવડશે ને આવી રીતે? તો તમારે છે ને આજે આવા આઈ એમ વાળા અને યુ આર વાળા પાછળ જે લખવું એ લખવાનું. આઈ એમ વાળા 10 વાક્યો બધાએ તમારી નોટમાં જાતે બનાવવાના છે અને 10 વાક્યો યુ આર વાળા પણ જાતે બનાવવાના છે, અને તમે બધા બનાવશો. ખરું ને? બનાવશો ને? હું તમને થોડીક ખાલી જગ્યા પૂરતા શીખડાવું છું. આ 4 ખાલી જગ્યાએ તમારે શેનાથી જવાબ લખવાનો છે? જો અહીંયા ધ્યાન રાખી લ્યો જરા 1 મિનિટ. તમારા જવાબમાં આઈ લખવાનું અથવા યુ લખવાનું અથવા એમ લખવાનું અથવા આર લખવાનું. હવે તમને બધાને ખબર જ છે કે સાહેબ આગળ આઈ હોય તો પાછળ શું આવે? એમ આવે. એમ હોય તો આઈ આવે. યુ હોય તો સાહેબ આર આવે, અને પાછળ આર હોય તો આગળ શું લખવાનું? યુ લખવાનું. બસ આટલું જ યાદ રાખવાનું છે. આ 4 વસ્તુ તમારે ચેક કરવાનું. શું ચેક કરવાનું? તો કે સાહેબ આગળ આઈ આપ્યું ને અહીંયા ખાલી જગ્યા આપી તો શું લખવાનું થાય? આઈની સાથે શું આવે? એમ આવે. પાછળ આર આપ્યું અને આગળ ખાલી જગ્યા આપી તો આરની સાથે શું આવે? યુ આવે. યુ હોય તો આર લખો, આર હોય તો યુ લખો, આઈ હોય તો એમ લખો, એમ હોય તો આઈ લખો. જેમ કે જો અહીંયા આર આપ્યું છે, આર આપ્યું એટલે શું લખવાનું થાય? યુ આર ગીતા. ખ્યાલ આવે? અહીંયા આઈ આપ્યું તો આઈ પછી શું આવે? આઈ એમ અ સ્ટુડન્ટ. આઈ પછી એમ આવે. યુ પછી શું આવે સાહેબ? યુ પછી આર જ આવે. હવે તો આવડે જ ને, અમને આવડી ગયું ને. આ બધાનું ગુજરાતી સામે લખીએ આપણે. ચલો, અહીંયા એમ આપ્યું એટલે શું આવે? આઈ એમ. 4 વાક્યનું ગુજરાતી લખીએ. યુ આર ગીતા એટલે કે તું ગીતા છે. આઈ એમ અ સ્ટુડન્ટ એટલે કે હું વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી છું. યુ આર અ ટાઈપિસ્ટ. તું અથવા તો તમે ટાઈપિસ્ટ છો. આપણા કરતાં મોટા હોય તો તમે કહીએ ને આપણે. હું મીતા છું. બોલો, ખાલી જગ્યા પૂરતા આવડે ને ફટાફટ તમને? આવી ખાલી જગ્યા હું પ્રેક્ટિસ પીડીએફમાં આપીશ, પછી એનો તમને વિડીયો આપીશ. હા, યુ તો શું આવે સાહેબ? યુની સાથે આર વપરાય એટલે યુ આર ચિંટુ. તું ચિંટુ છું. ચિંટુ છે, ચિંટુ છું લખો તો ચાલશે. અહીંયા એમ આવ્યું એટલે શું આવે? આઈ એમ સિંગલ એટલે એકલો. તો કે હું એકલો છું, અથવા તો હું એકલી છું. છોકરી હોય તો એવું કે હું એકલી છું. છોકરો હોય તો શું કે હું એકલો છું. આર આવ્યું તો શું આવે મિત્રો? તો કે સાહેબ યુ આવે. યુ આર હેન્ડસમ. તમે દેખાવડા છો. સામાન્ય રીતે પુરુષો માટે હેન્ડસમ શબ્દ વપરાય, મહિલાઓ માટે બ્યુટીફુલ શબ્દ વપરાય. આવું લખ્યું હોત ને યુ આર બ્યુટીફુલ તો તમે સુંદર છો, તો મોટે ભાગે મહિલાઓ માટે એવું જરૂરી નથી. પુરુષો માટે વાપરવો હોય તો વપરાય, પણ હેન્ડસમ શબ્દ પુરુષો માટે વપરાય. યુ પછી શું આવે? આર આવે. યુ આર અ ગુડ ફાધર. તમે સારા પિતા છો. તમારા પિતા છે એ ખરેખર ખૂબ સારા છે, કારણ કે ગુજરાતમાંથી બહુ ઓછા વિદ્યાર્થીઓને આવો કોર્સ ભણવા મળે છે ને એ તમે ભણી રહ્યા છો. જોજો, એટલે તમારા માતા પિતા અને તમારી શાળા, તમારા શાળાના સંચાલક અને શાળાના શિક્ષકો તમને ખરેખર ખૂબ સારા મળ્યા છે. તમે સૌભાગ્યવાન છો, નસીબદાર છો. હા, આવું ભણવું તો બધાનું હોય છે, બધા ભણી શકતા નથી. હા, આઈ તો સાહેબ આઈની સાથે એમ વપરાય. આઈ એમ બ્લાઇન્ડ એટલે કે હું અંધ છું. અને અ મેડ ગર્લ આવું લખ્યું એટલે આગળ 2 વસ્તુ લખવાની થઈ, તો આમાં તમે આવું લખી શકો યુ આર અ મેડ ગર્લ અથવા આઈ એમ અ મેડ ગર્લ. જો આઈ એમ અ મેડ ગર્લ લખો ને તો હું ગાંડી છોકરી છું, આવું ગુજરાતી થાય. અને યુ આર લખો તો તું ગાંડી છોકરી છે, આવું ગુજરાતી થાય.
જો ડાહી હોય, સારી છોકરી કેવું હોય તો શું કહેવાય? ગુડ ગર્લ. હા, ડન. ખબર પડે ને મિત્રો? ચલો હવે થોડાક શબ્દો આપણે શીખીએ નવા. વોકેબ્યુલરીને ગુજરાતીમાં કહેવાય શબ્દ ભંડોળ. આની તમારે નોટમાં આનો ઉલ્લેખ કરી જ દેવાનો. લોકો માટે કેવા કેવા શબ્દો વપરાય? કુટુંબના લોકો માટે આપણે અહીંયા આજે જે શીખવા છે ને, મેમ્બર્સ ઓફ ધ ફેમિલી, પરિવારના સભ્યો, એને અંગ્રેજીમાં શું કહેવાય એ આપણે અહીંયા જોવું છે. કુટુંબના સભ્યો, પરિવારના સભ્યો એટલે કે તમારા મમ્મી માટે કયો શબ્દ વપરાય, પપ્પા માટે કયો શબ્દ વપરાય, ભાઈ માટે, બેન માટે, દાદા માટે, દાદી માટે, કાકા માટે, કાકી માટે, મામા, માસી, ફુવા, ફૈબા, બધા માટે કેવા કેવા શબ્દો વપરાય ને એ આપણે અહીંયા જોવું છે ને. તમારે એની નોટ બનાવી લેવાની. તમને ફટાફટ આવડે એવું છે, અઘરું નથી આ જરાય. ફાધર એટલે પિતા. આપણે ફાધર બોલીએ તો વાંધો નથી, પણ ખરેખર એનું રિયલ પ્રોનાઉન્સિએશન શું થાય? ફાધર. ફાધર એટલે શું થાય? પિતા. હસબન્ડ. હસબન્ડ એટલે શું થાય? પતિ. પતિ સ્ત્રીઓને જોયો, પુરુષોને પત્ની હોય. પત્નીને શું કહેવાય સાહેબ? પત્ની હોય તો પત્નીને શું કહેવાય? વાઇફ કહેવાય. શું કહેવાય? વાઇફ કહેવાય. વાઇફ આવશે જ આમાં. આજે આ પિતા છે તો મમ્મીને શું કહેવાય? મમ્મી અથવા તો માતા. એને શું કહેવાય? મધર. શું કહેવાય? મધર. આપણે મધર બોલીએ છીએ, એનો સ્પેલિંગ થાય MOTHER. આજે આવશે જ, હમણાં જ આવશે. જો આ ફાધર છે, આ શબ્દ મધર છે. બ્રધર. બ્રધર એટલે શું કહેવાય? ભાઈ કહેવાય. મધર એટલે શું કહેવાય? માતા કહેવાય. મધર બોલો, કોઈ વાંધો નથી. ડોન્ટ વરી, ધેર ઇઝન્ટ એની પ્રોબ્લેમ. કઝિન એટલે પિતરાઈ. કઝિન એટલે શું થાય? પિતરાઈ. પિતરાઈ એટલે તમારા કાકાનો, ફૈબાનો દીકરો, દીકરી હોય છે, તમારા ભાઈ કહેવાય. એને શું કહેવાય? કઝિન. નેફ્યુ એટલે ભત્રીજો, ભાણો. એટલે જેમ કે મારા ભાઈનો દીકરો હોય, મારા બેનની દીકરી હોય, દીકરો હોય, દીકરા માટે આ શબ્દ વપરાય નેવ્યુ, ભત્રીજો. પણ જો ભત્રીજી હોય ને, શું હોય? ભત્રીજી અથવા તો ભાણી, તો એના માટે બીજો શબ્દ વપરાય છે, આજ આવશે જ. એને નીસ કહેવાય. NIECE. નીસ એટલે શું થાય? ભત્રીજી કે ભાણી. નેફ્યુ એટલે શું થાય? ભત્રીજો કે ભાણો. ભત્રીજો એટલે કે જોજો કેવું હોય. ભત્રીજો શબ્દ ક્યાં વપરાય? તો મારા રિલેશનમાં, એટલે કે મારા મતલબ કે પુરુષના રિલેશનવાળા, એટલે કે મારો ભાઈ હોય, મારા બેન હોય, એમના દીકરા દીકરીઓ છે ને, એ મારા ભત્રીજા કહેવાય. પણ મારા નહીં, સમજો, મારા નહીં, પણ મારા વાઈફ છે. ભાણો મતલબ ક્યાં? ભાણો શબ્દ ક્યાં વાપરો? તો જોજો, મારા ભાઈ હોય ને, મારો ભાઈ છે, એનો દીકરો છે, એ મારા માટે શું કહેવાય? ભત્રીજો કહેવાય. પણ જો મારી બહેન છે, મારી બેન, એનો દીકરો હોય કે એની દીકરી હોય તો શું કહેવાય? તો કે આને ભાણો કહેવાય. બેનનો દીકરો દીકરી હોય તો શું કહીએ આપણે? ભાણો કહીએ. હા, ચલો. ભત્રીજોને ભાણો લખ્યું આપણે. ડોટર એટલે પુત્રી. તો પુત્ર હોય એને શું કહેવાય? તો કે સાહેબ સન કહેવાય. શું કહેવાય? સન એટલે પુત્ર. આ સન છે ને એ સૂર્ય માટે વપરાય હો, આને પુત્ર નહીં કહેવાનું. આને શું કહેવાય? સૂર્ય કહેવાય. SUN હોય તો SON, સન એટલે દીકરો, પુત્ર. આ નીચ આવ્યું, જો હમણાં આવ્યું ને ભત્રીજી, ભાણી, તો શું શબ્દ વપરાય? NIECE. ભત્રીજી, ભાણી. આંટ. આંટનું પુલ્લિંગ શબ્દ અંકલ છે. શું છે? અંકલ. એટલે કાકા, માસા, ફુવા હોય તો અંકલ કહેવાય. સિસ્ટર એટલે બહેન, તો બ્રધર હમણાં જ આવી ગયું ને, ભાઈ એટલે બ્રધર કહેવાય. હા. ગ્રાન્ડફાધર. ગ્રેન્ડફાધર રિયલ શબ્દ એવો છે, ગ્રેન્ડફાધર. ગ્રાન્ડફાધર એટલે શું થાય? દાદા. હા, આપણે નાના માટે પણ આ જ શબ્દ વાપરીએ છીએ. નાના, તમારા મમ્મીના પપ્પા હોય ને એમને ગ્રાન્ડફાધર જ કહેવાય. અંકલ એટલે કાકા, માસા, ફુવા હોય તો અંકલ શબ્દ વપરાય. ગ્રેન્ડસન. ગ્રેન્ડસન એટલે દીકરાનો દીકરો. એટલે કે માની લો કે મારા ફાધર છે ને, એમનું નામ અમૃતભાઈ છે. અમૃતભાઈનો દીકરો કોણ? તો કે અમૃતભાઈનો દીકરો મહેશ. મહેશનો દીકરો કોણ? તો કે મહેશનો દીકરો ધર્મ અથવા તો દીકરી હાર્દી. ધર્મ અથવા તો હાર્દી. તો ધર્મ અને હાર્દી છે એ અમૃતભાઈના શું કહેવાય?
ગ્રેન્ડસન ગ્રેન્ડડોટર. આ ગ્રેન્ડસન છે ને આ ગ્રેન્ડડોટર છે. મજા આવી? ખબર પડી? ચલો તો આપણે આવી રીતે મળતા રહીશું. થેન્ક યુ. આવજો. બાય બાય. હા, મજા કરજો.